ધ્યાન આપો. કાલે મેં તમને કીધેલું, ચલો ધ્યાન આપો, કાલે મેં તમને કીધેલું પાયરોટેક્ટિક માંથી એક શોર્ટ નોટ આવશે, કદાચ પૂછવાની સંભાવના ખરી, અત્યારે નહીં, આ તો બોર્ડમાં આવશે. તો પાયરોટેક્ટિકમાં જો શોર્ટ નોટ આવે તો કયા કયા ટોપિક યાદ રાખવાના આપણે? પાયરોટેક્નિકમાં જો શોર્ટ નોટ આવે તો કયા કયા ટોપિક યાદ રાખવાના? ગઈકાલે મેં કીધેલું તમને, બરાબર? તો એ ટોપિક વાંચવાના ચાલુ કરી દેજો. કાં તો ગ્રાઇડ તો છે જ ને તૈયાર, તમે કેટલા ગરીબ છો કે ઘેર ગ્રાઇડની બુકમાંથી વાંચવાનું છે? ગ્રાઇડ છે ને, તો પાયરોટેક્નિકની બી શોર્ટ નોટ વાંચવાનું ચાલુ કરી દેજો, બરાબર? તો ક્યાંથી બાકી હતું આપણું? ચલો, ધ બેઝિક ફોર્મ્યુલા એ જ ને, બરાબર? તમારે ટાર્ગેટ એટલો રાખવાનો ઇંગ્લિશમાં, થોડું પ્રોએક્ટિવ ચાલવાનું. હવે અત્યારે ચેપ્ટર ચાલે છે તો શોર્ટ નોટ મોડે કરવાની. એ જો થઈ જાય, ધ્યાનથી વાંચો તો થઈ જ જાય, એમાં કે આખો દિવસ 24 કલાક નહીં લગાડવાના. શોર્ટ નોટ પતી જાય પછી આવવાનું તમારે ઈમેલ ઉપર. મોડે કરવાનું જે કન્ટેન્ટ છે ને એ તમારે કરતું રહેવાનું, કેમ કે ગ્રામર તો એમ બી ક્લાસમાં તમારું થઈ જ જશે. ક્લાસમાં જો થોડું ધ્યાન સારું આપી દીધું ને તો ગ્રામર એક્સ્ટ્રા કરવાની જરૂર નહીં પડે, બરાબર? મોર ધેન થઈ જ જશે તમારું 70% જેવું તો ક્લાસમાં જ થઈ જશે. પણ ઘેર તમારે શું કરવાનું છે? મોડે કરવાનું, કેમ કે એમાં તમને કોઈ હેલ્પ નહીં કરી શકે. હું તમને ખાલી ઇંગ્લિશમાં સમજાવી શકું ખરું, પણ મોડે કરવાનું તો તમારે જ આવશે એમાં, બરાબર? મારો રોલ ખાલી સમજાવવાનો જ હશે. હું કે તમારા માઇન્ડમાં જઈને બેહાડી નહીં આવવાનું કે આ તમારે લખવાનું છે. તો રોજનો એક ઈમેલ ટાર્ગેટ રાખો કે રોજનો એક ઈમેલ એની હાવ તમારે કરવાનો. લખીને કરશો તો વેલ એન્ડ ગુડ, ડબલ સ્પીડથી કામ થશે તમારું. વાંચીને કોઈ વસ્તુ ગોખો ને એની કરતા 1-2 વાર વાંચી લો પછી એને લખી દેવાનું. લોંગ ટાઈમ સુધી તમારી મેમરીમાં સેવ રહે વસ્તુ. મારો પ્રેક્ટિકલ અનુભવ છે. કોઈ બી વસ્તુ લખીને કરો ને તમે, ને એમાં જે ભૂલો પડે ને એ ભૂલો તમે યાદ કરો કે આ ભૂલ મારું રહી ગયું, તો એ ભૂલ આખી જિંદગી તમારી ના ભૂલાય. તમે આખી જિંદગી યાદ રાખો એ વસ્તુને કે હું આ લખતો તો મારી આ ભૂલ પડે, એટલે એક્ઝામમાં એ ભૂલ ના પડે પછી. તો લખવાનું બી થોડું રાખો. અક્ષર પર તો ખાસ નાની નાની વસ્તુ સુધારો ને તો એનાથી જ મોટું રિઝલ્ટ મળે ભાઈ. અક્ષર પર ધ્યાન આપવાના થોડા. આખી દુનિયાભરનું તમને નોલેજ હોય, ઇંગ્લિશમાં આવડતું હોય, પણ અક્ષરના ઠેકાના ના હોય તો એનો મતલબ કશું જ ના થાય, ઝીરો જ કહેવાય. તમારો અક્ષર જ પેલો જો ચેક કરવાનો ઉકેલી ના શકતો હોય તો આખા વર્ષની તમારી મહેનત પાણીમાં જાય, બરાબર? કેમ કે બિલોરી કાર્ડ લઈને નહીં બેવાનો, આ હું લખ્યું એ છે ને બી છે એવું જે દેખાશે ફટાફટ ચેકડો મારી દેશે. ના વંચાય તો પતી ગયું, ઝીરો. ભલે ને આખું વર્ષ તમે રોજ શોર્ટ નોટ મોડે કરીને થાક્યા હોય, ઈમેલ મોડે કર્યા હોય, પણ એક્ઝામમાં ઈમેલ વંચાયો ના ને એનો કોઈ મતલબ નહીં. તો અક્ષર પર તો ખાસ ધ્યાન રાખજો. ભાષાના સબ્જેક્ટમાં ગુજરાતી ને ઇંગ્લિશમાં તો ખાસ, બરાબર? તો જ બધાથી હટકે થોડા માર્ક આવશે, કેમ કે આખા ગુજરાતના લાખો લોકો આ લખવાના છે. તમે જે લખવાના છો ને તમે કે નવાઈ નહીં કરવાના. ગુજરાતના લાખો લોકો તમારી જેવું જ લખવાના છે. રામસિંહની શોર્ટ નોટ જો તમે મોડે કરી તો ગુજરાતનો દરેક સ્ટુડન્ટ એ જ મોડે કરવાનો છે, બરાબર? તો બધાના માર્કમાં જો ડિફરન્સ લાવો ને થોડો તો અક્ષરથી આવશે. અક્ષર જેટલા સારા ને માર્કમાં ડિફરન્સ એટલો આવશે, બરાબર? તો નાની નાની વસ્તુમાં ધ્યાન આપો, થોડું રોજનું રોજ થોડું લખવાનું રાખો હવે, બરાબર? શોર્ટ નોટ આપી આજે કરવાની જ છે, પણ સાથે સાથે ઈમેલ બી કંઈક મોડે કરતા થાવ. હવે ઈમેલમાં કંઈ રોકેટ સાયન્સ નહીં. એવું નહીં કે સર ભણાવશો તો જ અમને આવડશે, એ તો તમે જાતે બી કરી શકો છો. ઈમેલમાં હું જ્યારે ઈમેલ ચાલુ કરાવીશ તો બેનિફિટ એટલો થશે ખાલી કે લાઈવ તમને જો સાંભળવા મળશે શબ્દો ઇંગ્લિશના તો તમને થોડું વહેલું કેચઅપ થશે. પણ એની કરતા બેટર છે તમે ઓલરેડી ઈમેલ વાંચેલો જ છે, પછી હું ક્લાસમાં કરાવીશ તો કેટલું કેચઅપ થઈ જશે, ડબલ સ્પીડ કેચઅપ થશે ને પેલું. તો રોજનું એક ચાલુ કરો તો ઈમેલ મોડે કરવાનું, કેમ કે અમુક વસ્તુ તમારે ઇંગ્લિશમાં ગોખવી જ પડશે. હવે એમાં બીજો કોઈ ઓપ્શન છે જ નહીં. ઈમેલ તો કે ગોખવા પડશે, એટલા કેપેબલ તો છે ને તમે જાતે બનાવી લાવો ઈમેલ. તમે 20 ઈમેલ મોડે કરીને જાઓ બોર્ડમાં કોઈ નવો પૂછાઈ ગયો જે તમે ભણ્યા જ નહીં તો તમારી અંદર એ ટેલેન્ટ આવી જશે કે તમે જાતે થોડું બનાવી શકો, કેમ કે 20 ઓલરેડી વાંચેલા છે તમે. બાકી તમે વિચારો કે ઈમેલ છોડો, બોર્ડમાં જે આવશે આપણે જાતે બનાવી દઈશું, તો એટલા બધા ભાઈ કોન્ફિડન્સ બની રહેવાનું, બરાબર? તો ઈમેલ મોડે કરવાના રોજ બરોજ સ્ટાર્ટ કરી દો ઈમેલ, તો તમારું એટલું પતતું જશે. બાકી એક્ઝામ આવીને તમે કરવા બેઠા તો પતી ગયું, કેટલું કરશો? એટલે ગોખવાનું જે છે તે રેગ્યુલર બેઝ પર કરો. રેગ્યુલર થોડું થયા કરશે તમને ખબર બી નહીં પડે તમે ટાર્ગેટ પૂરો કરી દીધો આટલો બધો. એક્ઝામ આવે તો ખાલી ગ્રામર છે ને ખાલી રિવિઝન કરવાનું, ગ્રામર ખાલી રિવિઝન કરવાનું જ રહેશે, કેમ કે જ્યારે ગ્રામર ચાલુ થશે તો ફટાફટ તમારું પતી જશે અને ક્લાસમાં તમને આવડી બી જશે. કેમ કે 10મા ધોરણનું ગ્રામર એટલે બહુ રોકેટ સાયન્સ તો છે જ નહીં. 9 માર્કનું તો ફંક્શન પૂછાય ગ્રામરમાં, એક ચેપ્ટરમાંથી 9 માર્કનું પૂછાય ફંક્શન. લો 3 માર્કનો ડબલ્યુએચ ક્વેશ્ચન, બોલો વેર અને વેન ને હુ એ ના આવડે લગતા, એમાં મોટી ગાળ મારવાની છે. 3 માર્કના કન્જક્શન તો પછી, બરાબર? તો ડેલી ટાર્ગેટ લઈને ચાલો. એકાદ દિવસ આવ્યો ને પૂછીશ, પછી એકાદ દિવસ ટ્યુશન ઓફલાઈન હશે આપણું. હું તમને કહું નહીં કે ટ્યુશન ક્યારે ઓફલાઈન હશે, એ ટાઈમે તમે તૈયાર હોવા જોઈએ ખાલી, બરાબર? ચલો સ્ટાર્ટ કરીએ. The basic formula of the black powder or gunpowder has remained unchanged.
રિમેન નો મતલબ શું થાય? રહેવું. રિમેન એટલે શું થાય? રહેવું. શબ્દો જે બી આવે છે, જે બી શબ્દો નવા નવા શીખવા મળે છે ને, અંડર એસ્ટિમેટ ના કરો. કઈ કઈ થાક્યો તમારું નોલેજ તો જ વધશે. સરકારે પાઠ ભણવા આપ્યા છે એનો મતલબ કંઈક તો આપ્યા છે ને, કંઈક તો કારણ હશે ને. એમ તમને નહીં આપ્યા. સરકાર ગાંડી તો છે નહીં કે પાઠ મૂક્યા છે. ચેપ્ટર ભણવા તમને એટલા માટે આપ્યા છે કે નવા નવા ઇંગ્લિશના શબ્દો શીખો. રિમેન નો મતલબ શું થાય? રહેવું. તમે પાઠ ભણ્યા છે, જે લોકો કમ્પ્લીટ ધ્યાન આપ્યું છે એમને કેટલો ફાયદો થયો છે? ડિસએપિયર એટલે એપિયર એટલે લેપ. લેપ એટલે લેપ ખોરો. લેપ એટલે ખોરો થાય. મોડિફાઈ એટલે ચેન્જ કરવું. ચેન્જ કરવું. ટફ. ટફ એટલે અઘરું. સોફ્ટ. સોફ્ટ એટલે પેર એટલે એફર્ટ એટલે એફર્ટ એટલે પ્રયત્ન. લ્યુમિનસ એટલે નહીં, એ તમને નહીં આવડે. બ્રાઇટ એટલે એમિટ એટલે આ ચેપ્ટર નું છે. એમિટ બહાર કાઢવું. એમિટ એટલે શું થાય? બહાર કાઢવું. બરાબર. જો તમારું નોલેજ તમને આટલું આવડે છે ઇંગ્લિશ, બધા શબ્દ આવડી ગયા ને? હજુ તો બીજા મને નહીં ખ્યાલ આવતા પૂછવાને એટલે, બાકી તો એનાથી બી વધારે તમને આવડે છે. સાઉથર્નલી ડાયરેક્શન એટલે સાઉથર્નલી ડાયરેક્શન એટલે દક્ષિણ દિશા. બરાબર. કેપ્ચર એટલે પકડવું. જોયા કેટલા બધા આવડે શબ્દ તમને? તમને ખ્યાલ હતો આટલો ઇંગ્લિશ શબ્દ આવડે તમને? એટલે ક્લાસમાં ધ્યાન આપવાનું. આ તો જો મને અંદર આવતા નહીં મનમાં પૂછવાને એટલે, બાકી એ પોતે એ બી કદાચ તમને આવડી જ જશે. ખબર પડી ને? ધીસ ઇઝ ધ પાવર. બરાબર. તમને ખબર હતી કે આટલું બધું આવડે છે મને? મતલબ કે તમારા માઇન્ડમાં હતું ને શબ્દો બધા આવડતા હતા તમને. હજુ બી રોજ કમ્પ્લીટ ધ્યાન આપો તો કેટલા બધા શબ્દ આવડી જાય તમને કેચઅપ કરવાના. એટલે ક્લાસમાં દરેક ધ્યાન આપવાનું. તો ઇંગ્લિશનો તમારો આટલો લેવલ અપ થશે રોજનું રોજ. બરાબર. ડોબા ધ્યાન આપજે. આટલી જગ્યા છે ને ભરીની, એટલા બી ફેંકી દઈશ. ચાલો. રિમેન લેટેસ્ટ શબ્દ છે. રિમેન. રિમેન એટલે હા આપણે રિવીલ એટલે રિવીલ એટલે બહાર પાડું. જો એ બી તમને આવડે છે ને? તો પછી ચાલો. તો આ જે ફોર્મ્યુલા છે, વાંધો નહીં, ગન પાવડર નો જે ફોર્મ્યુલા છે તે વર્ષો સુધી કેવો રહેલો છે? રિમેન. રિમેન એટલે રહેલો છે અનચેન્જડ ફોર સેન્ચુરી. સેન્ચુરી એટલે 100 વર્ષ. સેન્ચુરી એટલે 100, મતલબ 100 વર્ષ સુધી. ઇટ ઇઝ અ બ્લેન્ડ. નવો શબ્દ બ્લેન્ડ. તો બ્લેન્ડ નો મતલબ થાય મિશ્રણ. લખો. બ્લેન્ડ એટલે શું થાય? મિશ્રણ. બ્લેન્ડ. આ જે ગન પાવડર છે, ગન પાવડર છે તે એક મિશ્રણ છે. તો કઈ કઈ વસ્તુનું અંદર મિશ્રણ આવે? પહેલું પોટેશિયમ નાઇટ્રેટ KNO3. એમ આઈ રાઈટ? KNO3 પોટેશિયમ નાઇટ્રેટ. બીજું ચારકોલ. ચારકોલ નો મતલબ શું થાય? ઘણા બધા નહીં ખબર. ચારકોલ એટલે છે ને કોલસો થાય. ક્રીમો આવે ને એમાં આવે છે ફ્લેવર. ફેર એન્ડ લવલી, ફેર એન્ડ હેન્ડસમ. ચારકોલ કોલસાનું ફ્લેવર. બરાબર. તો આવી રીતે બી ઇંગ્લિશ શીખાય આવા શબ્દોથી. ચારકોલ એટલે કોલસો. એન્ડ સલ્ફર. 3 વસ્તુનું મિશ્રણ છે ગન પાવડર. ચારકોલ એટલે કોલસો, પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર. ઇન ધ રેશિયો. નવો શબ્દ. રેશિયો એટલે શું? તો કે ભાઈ રેશિયો નો મતલબ થાય પ્રમાણ. ગણિતમાં તમારે ચેપ્ટર આવે છે ગુણોત્તર અને પ્રમાણ. કદાચ એમાં રેશિયો આવે છે 4:3:1 એવું કે આવે છે ને, મતલબ જેમ વાળું આવે. જેમ. તો એને કહેવાય ઇંગ્લિશમાં રેશિયો. વંચાય રેટિયો. રેટિયો નહીં રેશિયો. હું બી તમારી જેટલો તો પહેલા રેટિયો વાંચતો હતો, પછી મને જ્ઞાન થયું અંદરથી કે એને રેશિયો વંચાય. રેશિયો એટલે પ્રમાણ. બરાબર. જેમ કે ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ છે, છોકરા અને છોકરાનું પ્રમાણ 5:4 છે, તો એ પ્રમાણને કહેવાય રેશિયો. The boys and girls are the ratio in ratio એવું બોલાય. બરાબર. શબ્દો શીખો તો એનો યુઝ બી કઈ રીતે કરવાનો માઇન્ડમાં એક્ઝામ્પલ આવી જવું જોઈએ. એને કહેવાય ખતરનાક તૈયારી. ખાલી શબ્દો શીખવાનું નહીં, એનું એક્ઝામ્પલ બી માઇન્ડમાં વિચારો. જેમ કે બ્લેન્ડ આવ્યું,
તો બ્લેન્ડ નું એક્ઝામ્પલ માઇન્ડમાં આવી જવું જોઈએ, તો ઇંગ્લિશ મસ્ત આવડશે. જાતે એક્ઝામ્પલ વિચારતા શીખો. આપણે બધા દુનિયા કરે એવું નહીં કરવાનું કે રેશિયો 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 એટલે પ્રમાણ, બ્લેન્ડ એટલે મિશ્રણ, એવી રીતે ઇંગ્લિશ ના શીખાય. ઇંગ્લિશ જો પ્રો લેવલ નું શીખવું હોય ને, જે બી શબ્દ નજરમાં આવે તાત્કાલિક માઇન્ડમાં એક્ઝામ્પલ આવી જવું જોઈએ. બ્લેન્ડ છે, બ્લેન્ડ એટલે શું થાય? મિશ્રણ. બરાબર, તો એનું એક્ઝામ્પલ તાત્કાલિક વિચાર લેવાનું. જેમ કે આઈસ્ક્રીમ, તો આઈસ્ક્રીમ ઇઝ અ બ્લેન્ડ ઓફ મિલ્ક એન્ડ ક્રીમ. આવી ગયું એક્ઝામ્પલ. હા, રેશિયો છે તો રેશિયો એક્ઝામ્પલ માઇન્ડમાં થવું જોઈએ, તો ઇંગ્લિશ આવડે. બરાબર, ચલો. તો આ બધાનો રેશિયો કેટલો હોય? 75:15:10. આ ત્રણ વસ્તુનું પ્રમાણ ગન પાવડરમાં આટલું હોય. બરાબર, ઇટ ઇઝ બાય વેટ. વેટ એટલે વજન. ઇટ ઇઝ ઓલમોસ્ટ. ઓલમોસ્ટ એટલે લગભગ. આવા તો બધા એકદમ ચવાઈ ગયેલા શબ્દો છે, આ તો આવડે છે હવે. ઓલમોસ્ટ એટલે લગભગ. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. આ લગભગ પરફેક્ટ કોમ્બિનેશન છે. પરફેક્ટ એટલે પરફેક્ટ ને કોમ્બિનેશન એટલે કોમ્બિનેશન. હવે અમુક શબ્દ ઇંગ્લિશમાં યાદ રાખવાના. કોમ્બિનેશન એટલે એવું વિચારવા નહીં બેવાનું કે મિશ્રણ, બધું કોમ્બિનેશન જ બસ. નો ગુજરાતી. બરાબર, ગુજરાતીનો હાથ છોડશો ને તો ઇંગ્લિશમાં પકડશો. ગુજરાતી છોડવાનું હવે. એઝ ઇટ ઇઝ તરીકે તેનું પ્રમાણ હોય છે. નો ફર્ધર, નવો શબ્દ. ફર્ધર નવો શબ્દ. નવો તો કઈથી છે? ઓલરેડી શીખેલા જ છો. ફર્ધર એટલે વધારાનું. ફર્ધર એટલે વધારાનું. માઇન્ડમાં તાત્કાલિક એક્ઝામ્પલ બનાવી દેવાનું. જેમ કે આઈ હેવ 1000 રૂપીઝ. મારી પાસે 1000 રૂપિયા છે. નો ફર્ધર મની ઇઝ રિક્વાયર્ડ. બીજા વધારે પૈસાની કોઈ જરૂર નથી. અથવા બીજું કે કહી શકો કે વી હેવ ઇનફ વોટર. અમારી પાસે પૂરતું પાણી છે. નો ફર્ધર વોટર ઇઝ રિક્વાયર્ડ. કોઈ વધારાના પાણીની જરૂર નથી. તમે એક્ઝામ્પલ થી શીખો તો કઈ ફરક લાગે આખો? તાત્કાલિક પેલું શબ્દ ક્યાંક થઈ જાય ને એ રીતે. તો ફર્ધર નો મતલબ શું થાય? વધારા. ચલો. નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ. ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો. આ શબ્દ બી કોમન જ છે. તો હવે ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો થાય. ઇમ્પ્રુવ એટલે સુધારવું. બે શબ્દનો અલગ અલગ છે આખું. પેલો ઓરિજિનલ ક્રિયાપદ છે. ઇમ્પ્રુવ એટલે સુધારવું થાય ને એની પરથી જ છે વિશેષણ ઇમ્પ્રુવમેન્ટ. નહીં કે તમારી અંદર આજકાલ બહુ ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે. તમારી અંદર ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે મતલબ કે તમારી અંદર સુધારો દેખાય છે. ઇમ્પ્રુવ શબ્દ યાદ રાખો તો તમારે ઇંગ્લિશમાં વાક્ય બનાવી દેવાનું કે યુ શુડ ઇમ્પ્રુવ યોર હેન્ડ રાઇટિંગ. તમારે તમારી હેન્ડ રાઇટિંગ ઇમ્પ્રુવ કરવી જોઈએ. બરાબર, તો નો ફર્ધર. ફર્ધર એટલે વધારાનું. વધારાનું ઇમ્પ્રુવમેન્ટ ઓર ઓલ્ટરેશન. ઓલ્ટરેશન એક સિમ્પલ મતલબ યાદ રાખો, ચેન્જ. હવે આપણે નવી ટેકનિક લાવવાની. ઇંગ્લિશના શબ્દોનું ઇંગ્લિશમાં જ એનું રૂપાંતર કરી દેવાનું એટલે તમને યાદ રહી જાય. ઓલ્ટરેશન નું ગુજરાતી યાદ નહીં રાખવાનું. આપણે ગુજરાતી થોડું શીખવાનું છે, ઇંગ્લિશ શીખવાનું. તો ઓલ્ટરેશન નું સમાનાર્થી યાદ રાખવાનું, ચેન્જ. ખબર પડી ને? આ રીતે જ શીખો. હવે ઓલ્ટરેશન એટલે ચેન્જ. જેમ કે બ્લેન્ડ. બ્લેન્ડ નો સમાનાર્થી યાદ રાખો ને, મિક્સચર. બ્લેન્ડ કહો કે મિક્સચર કહો, એક જ ને. મિક્સચર એટલે બી મિશ્રણ જ થાય ને. એ રીતે જેનું બને એ રીતે યાદ રાખવાનું. બરાબર, ઓલ્ટરેશન એટલે ચેન્જ. ચેન્જ. ઇંગ્લિશ મીડિયમ વાળા ઇંગ્લિશ ભણે આ રીતે જ ભણે ને. એ લોકો થોડી ગુજરાતી શબ્દ કરે. ઇંગ્લિશ નું ઇંગ્લિશ જ યાદ રાખે, સમાનાર્થી, જેનાથી સહેલો હોય. બરાબર, ચલો. કોઈ ઇમ્પ્રુવમેન્ટ કે ઓલ્ટરેશન નીડ ટુ બી મેડ. એટલે વધારાનું ઇમ્પ્રુવમેન્ટ કે ઓલ્ટરેશન કરવાની કોઈ જરૂર નથી. એક્સપર્ટ સેઝ ધેટ. એક્સપર્ટ લોકો કહે છે કે શું કહે છે લોકો પાસે? એક્સપર્ટ એવું કહે છે ધીસ માઇટ બી. માઇટ એટલે કદાચિત. માઇટ બી નો મતલબ થાય કદાચ. તમારે બોલવામાં બી આ કામ લાગે શબ્દ માઇટ બી. ઇટ માઇટ બી રેન ટુડે. કદાચ આજે વરસાદ આવશે. થોડી ઘણી શક્યતા હોય તો માઇટ વપરાય, વધારે પડતી હોય તો મે વપરાય. બરાબર, ઇટ માઇટ બી રેન ટુડે. એવું કદાચ વરસાદ આવશે. ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ. આ માત્ર કદાચ એકમાત્ર કેમિકલ પ્રોડક્ટ છે. સ્ટીલ. શું થાય સ્ટીલ એટલે? સ્ટીલના બે મતલબ થાય. સ્ટીલના બે મતલબ થાય. એક સ્ટીલ એટલે શાંતિ બી થાય. શાંત. અરે શાંતિ કઈ? શાંત.
સ્ટીલ એટલે હજુ સુધી, જેવું વાત કેવું મિનિંગ એનો, બરાબર. સ્ટીલ એટલે હજુ સુધી, યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ. એજ ઓલ્ડ નો એક જ મતલબ થાય, આ તો તમને આવડે જોઈને જ. એજ ઓલ્ડ એટલે આની પરથી તમને કયો મિનિંગ આવે છે? વર્ષો જૂનું. સિમ્પલ. એજ ઓલ્ડ નો મતલબ એ જ થાય ને, વર્ષો જૂનું. જો આ શબ્દ ઇંગ્લિશમાંથી કામ લાગે, જેમ કે માય ફાધર હેઝ રેડિયો. માય ફાધર હેઝ અ રેડિયો વિચ ઇઝ એજ ઓલ્ડ. મારા પિતાજી પાસે રેડિયો છે જે વર્ષો જૂનો છે. નવો શબ્દ મળ્યો ને, આખી દુનિયા ઓલ્ડ બોલે, તમારે એજ ઓલ્ડ બોલવાનું, તો બધા કરતા થોડું હટકે આવી ગયું નાખું તમારું. આ રીતે એજ ઓલ્ડ એટલે એકદમ વર્ષો જૂનું. બાબા આદમના જમાનાનું કહીએ ને આપણે, એને ઇંગ્લિશમાં જ કહેવાય, આ છે બાબા આદમ, એજ ઓલ્ડ. તો આ વર્ષો જૂનું પ્રપોર્શન એટલે, પ્રપોર્શન નો મતલબ બી પ્રમાણ જ થશે. આઈ થિંક એક મિનિટ, રેશિયો નો મતલબ મેં તમને પ્રમાણ કીધું, પણ રેશિયો નો મતલબ થશે ગુણોત્તર. સોરી, પ્રમાણ નહીં, રેશિયો નો મતલબ થશે ગુણોત્તર. પ્રપોર્શન અને પ્રપોર્શન બોલાય. પ્રપોર્શન એટલે પ્રમાણ, પ્રપોર્શન નો મતલબ થશે પ્રમાણ. શું થાય? પ્રપોર્શન એટલે પ્રમાણ. તો સ્ટીલ એટલે હજુ સુધી, આ લોકો વાપરે છે. એજ ઓલ્ડ એટલે વર્ષો જૂનું, પ્રપોર્શન એટલે પ્રમાણ, એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક. મેન્યુફેક્ચર એટલે શું? ઉત્પાદન. બનાવવું એટલે તો મેક કહેવાય, એનાથી એક લેવલ વધારે, મેન્યુફેક્ચર. તો ભાઈ મેન્યુફેક્ચર નો મતલબ થાય ઉત્પાદન. મેન્યુફેક્ચરિંગ ટેકનિક એટલે વર્ષોથી મેન્યુફેક્ચરિંગ ટેકનિક બી લોકોની સેમ જ છે, બરાબર. ચલો, ચલો ધ્યાન આપો. ક્લિયર? however, નવો શબ્દ however. લખો. however એટલે તેમ છતાં, હોવા છતાં. however એટલે તેમ છતાં, હોવા છતાં, બરાબર. however, with the development of modern chemistry. ડેવલપમેન્ટ એટલે, ડેવલપમેન્ટ નો મતલબ થાય વિકાસ. જેમ કે આજે ઇન્ડિયામાં ડેવલપમેન્ટ જોવા મળે છે, આપણા અંધારા ગામમાં પણ ડેવલપમેન્ટ. વી કેન સી ધ ડેવલપમેન્ટ ઇન અવર વિલેજ. બરાબર, આ રીતે યાદ રાખો. વી કેન સી ધ ડેવલપમેન્ટ ઇન અવર વિલેજ. however એટલે તેમ છતાં, ડેવલપમેન્ટ એટલે વિકાસ. તેમ છતાં, વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, આધુનિક રસાયણ વિજ્ઞાનમાં જે વિકાસ થયો છે, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ. ઇફેક્ટ એટલે અસર. જો આવી તમને આવડતું હતું ને ઓલરેડી, તમને ઘણા બધા શબ્દો આવડે છે, બરાબર. ઇફેક્ટ એટલે શું થાય? અસર. તો એમાં શું થયું છે? આધુનિક કેમિસ્ટ્રીમાં જે વિકાસ, ડેવલપમેન્ટ થયું છે, એનાથી લાઇટ એન્ડ કલરની ઇફેક્ટ. લાઇટ એન્ડ કલર, પ્રકાશ, એ બધું યાદ નહીં રાખવાનું. છોડો, લાઇટ એન્ડ કલર, એની જે ઇફેક્ટ છે, બીકમ કોમન. એ ઇફેક્ટ તો કેવી થઈ ગઈ છે? હવે કોમન બની છે. કેમ કે બીકમ એટલે બનવું થાય. ઘણાને નહીં ખબર હોય. બીકમ નો મતલબ શું થાય? બનવું. લાઇટ એન્ડ હું તો બીજું કલર. તો લાઇટ એન્ડ કલર ની ઇફેક્ટ હવે ફટાકડામાં કેવી થઈ ગઈ છે? જસ્ટ કોમન થઈ ગઈ છે, બરાબર. એટલે પહેલા હું જયારે નાનો હતો તમારી જેટલો, તો ફટાકડા આવતા હતા, પણ એટલા બધા વેરાયટી નથી મળતી. બહુ તો શું હોય? સુત્રી બોમ્બ હોય, 555 હોય, લક્ષ્મી બોમ્બ હોય, પેટા હોય, ચોકેડી, કોઠી, ટીકડી આવે તે, ને પેલા દેરાણી જેઠાણી વાળા હોય, જયંતના, હા, તારામંડળ હોય, આટલા હોય. પણ હવે તમે જો તો ફટાકડામાં લોટ્સ ઓફ વેરાયટી. યુ કેન સી lots of variety in crackers. Many type of crackers you see in Diwali or at the celebration time. બરાબર? કેટલા બધા ફટાકડા જુઓ, ખતરનાક એમ દેખાય ને ઉપર રાતે આકાશમાં તો જબરજસ્ત દેખાય. ઇવન હું જોઈને ખુશ થઈ જાઉં. ઇવન આઈ બીકમ હેપી ટુ સી ધેટ ક્રેકર. જબરજસ્ત હોય હો. મોંઘા હોય પણ એક નંબર ફટાકડા હોય, અલગ અલગ કલર, જાણે શાવર ઓફ કલર્સ એટ ધ નાઇટ.
તમે જો યુ કેન સી, બરાબર, જાણે રંગોનો ફુવારો એમ હોય, જોઈને જેમ મન ખુશ થઈ જાય. યુ કેન સી ધ celebration at 31st December on TV. You can see in England, America, Australia, they celebrate the 31st night. You can see the variety of crackers at that time. Mind blowing. You can see also at Dubai, Burj Khalifa, at the night of 31st December. Okay, you should watch on TV. You will be amazed. Amazed એટલે આશ્ચર્યચકિત થઈ જશો તમે જોઈને કે કેવા ફટાકડા હોય છે. બરાબર, ચલો. તો આ બધી ઇફેક્ટ હવે કોમન છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, વાંધો નહીં છે એટલે, ઇન ધ લાસ્ટ સેન્ચુરી, ગઈ સદીમાં, 19મી સદી, જેમ કે અત્યારે 21મી ચાલે છે ને, 20મી કે 19મી સદી, 20મી, તો ગઈ સદી શું થયું? તો એમાં શું છે, નીકળી જવાનું, કઈ ટેક્સ લાગે? ચલો, ગઈ સદીમાં શું થયું? તો કે નવા નવા તત્વો શોધ્યા. પહેલા ફટાકડામાં ખાલી બ્લેક પાવડર વપરાતો, આખી દુનિયા વાપરતી, એમાં મોટી વાત હતી. પણ પછી નવા તત્વો શોધાયા, એનાથી ફટાકડા કેવા બની ગયા? હવે થોડા ઇમ્પ્રુવ થયા ટેકનિક. બરાબર, બધામાં કેવું ઇમ્પ્રુવમેન્ટ આવે છે ને ધીમે ધીમે, મોબાઈલ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, તો ફટાકડા બી આવ્યું. તો કયા 3 તત્વો શોધાયા? તો પહેલું છે એલ્યુમિનિયમ. એ લોકોની શું થઈ? ડિસ્કવરી. મેં કાલે કીધું ને, હા, જે વસ્તુ ઓલરેડી હોય એને તમે શોધો તો એને ડિસ્કવરી કહેવાય. પણ દુનિયામાં નથી ને તમે પહેલી વાર એને જન્મ આપો છો, તેને કહેવાય ઇન્વેન્શન. ઇન્વેન્શન કહેવાય. બરાબર, હા. ચાલો, ધ્યાન આપો. તો ગ્રેહામ બેલે જયારે ફર્સ્ટ ટાઈમ ટેલિફોન શોધેલો તો એને ઇન્વેન્શન કહેવાય. પણ પછી મોબાઈલ શોધાયો તો એને ઇન્વેન્શન કે ડિસ્કવરી? ઇન્વેન્શન જ કહેવાય. તો ભાઈ મોબાઈલ પહેલી વાર આવ્યો છે તો ડબલું તો હતું જ ને. મોબાઈલ પહેલી વાર આવ્યો છે. આ મોબાઈલમાં નવું કોઈ તત્વ એડ કરી દો તમે અંદર, કોઈ ટાઇટેનિયમ, લિથિયમ, તો એ પાછી ડિસ્કવરી કહેવાશે. કેમ કે લિથિયમ તો જમીન પર હતું જ ને પહેલાથી. એ વાત અલગ છે, કોઈ જોયું નહોતું. ખબર પડી? એવી રીતે આ હડપ્પા કાર જે શોધાયું તો ડિસ્કવરી કે ઇન્વેન્શન? એટલે હડપ્પા તો હતું જ ને લા ભાઈ. તમે નહીં જો તો તમારો વાક કહેવાય. જો એ તો હતું જ ને. બરાબર, હા. તો કયા તત્વો શોધાયા? કયા તત્વોની શોધ થઈ? ડિસ્કવરી. એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ. એવું કહેવાય કે ટાઇટેનિયમ દુનિયાની સૌથી અઘરી ધાતુ આવે, સૌથી સખત. સ્પેસમાં યુઝ થાય ટાઇટેનિયમ, બહુ મોંઘી બી આવે. બરાબર, ચાલો. આ જે ધાતુઓ છે ને કેવી છે? વિચ બોન્ડ? બોન્ડ એટલે સરગવું. બર્ન નો મતલબ થાય સરગવું, બર્નિંગ. બર્ન એટલે સરગવું. શું બોલે? બર્નિંગ પછી બર્નિંગ ડિઝાયર, એ અલગ આવેલા ભાઈ. હા હા, તો ચલો હવે તો યાદ કરાયું છે તો પૂછી લો. બર્નિંગ ડિઝાયર નો મતલબ શું થાય? તીવ્ર ઈચ્છા. ડિઝાયર એટલે ઈચ્છા થાય. હા, ગાડી આવે છે ને સ્વિફ્ટ ડિઝાયર, એ બંનેનો મિનિંગ થાય છે ખબર તમને? એક તો ડિઝાયર એટલે ઈચ્છા, સ્વિફ્ટ એટલે શું? ના ભાઈ ના, સ્વિફ્ટ એટલે ઝડપી. યાદ રાખજો. એનું ઉદાહરણ બી તમને આપી દઉં. when you called me yesterday I reached swiftly. જેવો તમે મને કાલ કોલ કર્યો હું ફટાફટ આવી ગયો. I came swiftly. સ્વિફ્ટલી એટલે ઝડપથી, ફટાફટ. તો સ્વિફ્ટ નો મતલબ થાય ઝડપી. બરાબર, ચલો. બર્ન એટલે શું થાય? તો આ જે 3 નવા તત્વોની શોધ થયેલા, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ ને ટાઇટેનિયમ, એ લોકો સર્ગે છે એટ હાઈ ટેમ્પરેચર. આ લોકો ઊંચા તાપમાને સર્ગે, જેવા તેવા તાપમાને ના સર્ગે, ઊંચા તાપમાને સર્ગે આ લોકો. એમિટિંગ, એમિટ નો મતલબ ખબર છે? બહાર ફેંકે છે. બ્રાઇટ લાઇટ, બ્રાઇટ લાઇટ, બસ બ્રાઇટ લાઇટ. આપણે એનું પોસ્ટમોર્ટમ નહીં કરવાનું. બ્રાઇટ ને બ્રાઇટ જ યાદ રાખો, લાઇટ ને લાઇટ જ યાદ રાખો. હવે એનું કે પ્રકાશ કરીને આપણે ક્યાં જવું છે? બરાબર, તો બ્રાઇટ લાઇટ ને એમિટ કરે છે. એમિટ એટલે બહાર ફેંકવું, બહાર ફેંકે છે. ડ્રામાટિકલી, એની માટે આ શબ્દ યાદ રાખો. ડ્રામા એટલે શું? હા, નાટક. ડ્રામા એટલે નાટક થાય ને ડ્રામાટિકલી નો મતલબ થાય નાટકીય રીતે. કોઈ મૂવી ચાલતું હોય તો નહીં કહેતા કે એનો અંત એકદમ નાટકીય આવ્યો, કોઈ નાટકીય રીતે. તો નાટકીય રીતે ઇમ્પ્રુવડ
ઇમ્પ્રુવ એટલે સુધારો કર્યો છે. બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક. આને કારણે શું થયું? આ જે 3 તત્વો શોધાયા, એક કેવા ટેમ્પરેચરે બંધ થાય? હાઈ ટેમ્પરેચરે બંધ થાય. તો એના કારણે લાઇટ એમિટ થાય. એમિટ એટલે બહાર ફેંકાય. તો એના કારણે ફટાકડાની જે બ્રિલિયન્સ છે ને એમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું. બ્રિલિયન્સ એટલે શ્રેષ્ઠતા. બ્રિલિયન્સ નો મતલબ શું થાય? શ્રેષ્ઠતા. ને બ્રિલિયન્ટ એટલે શ્રેષ્ઠ. નહીં કહેતા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે આ તો, એટલે સારો છે, મતલબ શ્રેષ્ઠ બધા કરતા. તો બ્રિલિયન્સ નો મતલબ થાય શ્રેષ્ઠતા. ફટાકડાની બ્રિલિયન્સમાં સુધારો આવી ગયો. બરાબર. સિમિલરલી, સિમિલર એટલે સમાન. સિમિલર એટલે સમાન થાય. સિમિલર એટલે સમાન. તો સિમિલરલી સમાન રીતે કલર્સ ટુ આર અ રિસેન્ટ ડેવલપમેન્ટ. રિસેન્ટ એટલે હમણાંનું, યાદ રાખજો. રિસેન્ટ એટલે હમણાંનું અથવા તાજેતરનું. હમણાંના ટાઈમમાં કોઈ ઘટના બની હોય 1-2 મહિનામાં, 3 મહિનામાં, એને રિસેન્ટ કહેવાય. જેમ કે રિસેન્ટલી ઇન્ડિયા હેવ વોન ધ વર્લ્ડ કપ. રિસેન્ટલી ઇન્ડિયા હેવ વોન ધ વર્લ્ડ કપ. બરાબર. એન્ડ આફ્ટર સમ ડેઝ ઇન્ડિયા વિલ ગો ટુ શ્રીલંકા ટુ પ્લે T20 એન્ડ ODI. એટલે ઇન્ડિયા હમણાં તો વર્લ્ડ કપ જીત્યું અને થોડા દિવસોમાં શ્રીલંકા બી આવી જશે રમવા. ખબર પડી ને? તો રિસેન્ટલી નો મતલબ થાય હમણાં. ચાલો, તો કલર ટુ આર રિસેન્ટ ડેવલપમેન્ટ. તો આ જે કલરો છે ને તે પણ હમણાંનું શું છે? વિકાસ. એમનો વિકાસ બી હમણાં થયેલો છે. ધ પ્રિન્સિપલ કલર એટલે એ તમે શબ્દ જે બોલો છો એનું કે મેચ બી થાય છે ખરું. પ્રિન્સિપલ કલર એટલે પ્રિન્સિપલ નો મતલબ શું થાય? ચલો, પ્રિન્સિપલ એક મિનિંગ સિદ્ધાંત. બીજો મતલબ પ્રિન્સિપલ નો મતલબ જ થાય મુખ્ય. એટલે તમારા આચાર્યને પ્રિન્સિપલ કહેવાય. સ્કૂલમાં શિક્ષકો તો બહુ બધા છે પણ મુખ્ય તો એક જ છે ને. હા, તો પ્રિન્સિપલ નો મતલબ બધા થાય. મુખ્ય, મેઇન. આ રીતે ઇંગ્લિશમાં વપરાય એને. બરાબર. ચલો, એટલે હું ક્લાસમાં ધ્યાન આપવાનું. પ્રિન્સિપલ નો મતલબ શું થાય? ફટાકડામાં ઘણા બધા કલર વપરાય છે, બટ ધ પ્રિન્સિપલ કલર એટલે મુખ્ય કલર. બરાબર. ધ પ્રિન્સિપલ કલર એમિટર એટલે જે બહાર ફેંકાય છે ઇન પાયરોટેકનિક વેર આઈડેન્ટિફાઈ. તો આ બધા કલરોને શું કરવામાં આવ્યા? આઈડેન્ટિફાઈ કર્યા. હા, તો હું આઈડેન્ટિફાઈ એટલે ઓળખવું. તમારું સ્કૂલમાં તમે પહેરીને જાઓ છો ને આઈ કાર્ડ. હા, તો આઈ નો મતલબ જ અંદર થાય આઈડેન્ટિફિકેશન. આઈડેન્ટિફિકેશન નો મતલબ થાય ઓળખ. બરાબર. તમારી ઓળખ આપે. કઈ જાતિમાંથી આવ્યો છો, કયા ગ્રહ પરથી આવ્યો છો, કયા જંગલમાંથી આવ્યા છો. તો આ સાંભળો, આઈડેન્ટિફાઈ નો મતલબ થાય ઓળખ. ઓળખ. તો આ જે મેઇન કલરો હતા એ લોકોને ઓળખવામાં, આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા. આફ્ટર ડિકેડ. ડિકેડ એટલે બોલો. ડિકેડ એટલે ગુજરાતીમાં નહીં બોલતા દાયકો. દાયકો. ગુજરાતીમાં એક શબ્દ છે દાયકો. દાયકો કહેવાય. અલા શું છે એનું? ચાલો, ડિકેડ નો મતલબ થાય 10 વર્ષનો સમયગાળો. ડિકેડ નો મતલબ થાય 10 વર્ષનો સમયગાળો. દાયકો કહેવાય ગુજરાતીમાં. ડિકેડ્સ. ચાલો, તો આ બધા કલરોને આઈડેન્ટિફાઈ એટલે ઓળખવામાં આવ્યા. આફ્ટર ડિકેડ ઓફ રિસર્ચ. દાયકાઓના રિસર્ચ પછી. દાયકાઓના રિસર્ચ પછી ઓળખવામાં આવ્યા. બરાબર. શોધબોધ કરીને રિસર્ચ. ગુજરાતીને દરેક છોડતા થાવ. એ લોકોએ રિસર્ચ કર્યું દાયકાઓ સુધી, ડિકેડ સુધી, ને પછી કલરોને ઓળખ્યા એ લોકોએ. ધીસ કલર આર ફોર્મડ. ફોર્મ એટલે રચના થવી અથવા બનાવવું. ફોર્મ. ફોર્મ એટલે રચના થવી અથવા બનાવવું. ફોર્મ એકદમ બેઝિક શબ્દ છે. એની પછી શબ્દ છે ફોર્મેશન. ફોર્મેશન એટલે રચના. બરાબર. બોલા. હા, શું સમાનાર્થી? ફોર્મ નો મતલબ કોને કીધું? દૂર દૂર લગીને કોઈ સંબંધ નહીં. ફોર્મ એટલે બનાવવું અથવા રચના. ચાલો, ધીસ કલર આર ફોર્મડ ઇન વન ઓર ટુ વે. બે રીતે. એક રીતે કાં તો બે રીતે. વે નો મતલબ થશે રીત. વે ના બે મતલબ થાય ને. વે એટલે રસ્તો બી થાય ને વે એટલે રીત બી થાય. વે નો બે મતલબ થાય. વે એટલે રસ્તો ને વે નો બીજો મતલબ થાય રીત. બરાબર. ઇન ધીસ વે. આ રીતે ઇંગ્લિશમાં આ બોલાય.
આ રીતે એટલે ઇંગ્લિશમાં શું બોલાય? ઇન ધીસ વે. બરાબર? હા, યુ કેન ડુ યોર પ્રિપેરેશન ઇન ધીસ વે. આ રીતે તમે તમારી પ્રિપેરેશન કરી શકો છો. તો વે એટલે રીત. એક કે બે રીતે આ કલરને બનાવવામાં આવ્યા. બે પ્રકારના કલર છે. આ મોટા મોટા શબ્દો થોડા યાદ રાખજો હવે સ્પેલિંગ સાથે. લ્યુમિનન્સ, એની માટે ઓરિજિનલ શબ્દ યાદ રાખવાનો પહેલા. લ્યુમિનસ નો મતલબ થાય તેજસ્વી. આ એક આમાં ટીવી માં એક એડ બી આવે છે આની, લ્યુમિનસ ઇન્વર્ટર, યાદ હોય તો. હા હા, તો લ્યુમિનસ નો મતલબ થાય તેજસ્વી. લ્યુમિનસ એટલે તેજસ્વી. બસ આ યાદ રાખો, આ નહીં રાખો ચાલશે. લ્યુમિનસ એટલે મતલબ શું થાય? હા, તેજસ્વી, ચમકદાર. ટીવીમાં એડ આવે છે, જોઈ લેજો, મને યાદ કરજો પછી કેવું કીધેલું. લ્યુમિનસ એટલે તેજસ્વી. તો આ એક કલર કેવા આવે? તેજસ્વી, તેજ ફેંકે એમ. ને બીજા છે ઇન્સેન્ડેસેન્સ. નહીં, ટ્રાય ના કરો, બોલતા બોલતા ઉંમર જતી રહેશે. ઇન્સેન્ડેસેન્સ, ઇન્સેન્ડેસેન્સ, ઇન્સેન્ડેસેન્સ. ચાલો બસ, બહુ ટ્રાય નહીં કરવાની, વાર દોરા થઈ જશે. આનો મતલબ એવો થાય ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. આ શબ્દ ના આવડે ને ઇંગ્લિશમાં તો ચાલે. કઈ જગ્યા પછી ના બોલવાના તમે? હા, આ કઈ જગ્યા પછી બોલવાના? કોઈ મતલબ નહીં, અમુક શબ્દ ચાલે, બોલો નહીં લેવાનો. પેરેગ્રાફ માંથી કદાચ સવાલ જવાબ લખવાના તો એમાં કઈ કામ લાગશે, બાકી તો આનો કોઈ મતલબ નહીં. બરાબર? કેમ કે દુનિયામાં કઈ જગ્યાએ જઈને બોલવાના શબ્દ? બરાબર? ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ, a light which produced from the heat. એની જગ્યાએ કેવું બોલ દેવાનું? આ ઈઝી પડી ગયું ને? a light that produce એટલે બી તો ઉત્પન્ન થવું થાય ને. a light that produced from the heat. બરાબર? ચાલો પતી ગયો. તો કયા શબ્દ શીખ્યા? લ્યુમિનસ. લ્યુમિનસ એટલે the sun is the luminous. સૂર્ય કેવો છે? તેજસ્વી. બરાબર? ચલો ચાલો એ વાતો નહીં કીધેલું ને, પૂછું શબ્દ અમને ખાસ કરીને પાછળ વાળા ધ્યાન આપો, ફાફા પડી જશે બોલવાના. દાફોરી મારવા પડશે ભાઈ, ધ્યાન આપો. તો આ પેલું આવ્યું પાછું ઇન્સેન્ડેસેન્સ. તો આ જે પ્રકાશ આવે ને, પ્રોડ્યુસ, ભાઈ પ્રોડ્યુસ નો મતલબ થાય ઉત્પન્ન, ઉત્પન્ન થવું. પ્રોડ્યુસ એની પછી શબ્દ છે પ્રોડ્યુસર. મૂવી બનાવે ને, હા, એનો મતલબ જ થાય જે મૂવીનું ઉત્પન્ન કરે, મૂવી આખી બનાવે, પ્રોડ્યુસર. તો આ પ્રકાશ ઉત્પન્ન થાય છે વેન, ક્યારે? આ નવો શબ્દ લો. હા, આવું મેં લખેલું. હા, પદાર્થ, સબસ્ટેન્સ એટલે પદાર્થ. હવે આ શબ્દ તમને વહેલો નહીં ભૂલાય, કેમ કે કાલે બી જોયો તમે, આજે બી જોયો પાછો. શબ્દ જો રિપીટલી આ કરે ને તમારથી નહીં ભૂલાય. હવે સબસ્ટેન્સ એટલે પદાર્થ. તો જ્યારે પદાર્થ વેન એટલે જ્યારે થાય ને, તો જ્યારે સબસ્ટેન્સ ઇઝ હીટેડ. હીટેડ એટલે હા, હીટેડ નો મતલબ થાય ગરમ થવું. તો જ્યારે પદાર્થને ગરમ કરવામાં આવે તો શું થાય? સો મચ એટલે એટલો બધો પદાર્થને ગરમ કરવામાં આવે, ઇટ બિગિન. બિગિન એટલે શરૂ થાય, શરૂ થાય છે નહીં, શરૂઆત એટલે બિગિનિંગ થાય. બાજુ શરૂઆત એટલે બિગિનિંગ, પણ ખાલી બિગિન હોય તો શરૂ. તો when the substance is heated so much, જ્યારે પદાર્થને બહુ ગરમ કરવામાં આવે, it starts નહીં, બિગિન થાય છે, શરૂ થાય છે. ગ્લો એટલે ચમકવાનું. કોઈ બી પદાર્થને જેટલી અગ્નિમાં તપાવો એ પદાર્થ એટલો ચમકે. આ જ નિયમ લાઈફમાં બી લાગુ પડે તમારી ઉપર બી. જેટલા ગરમીમાં તપશો ને એટલા ખીલશો. ગરમી એટલે આપણે તાપમાં નહીં રખડવાનું. ગરમીનો મતલબ થાય તમારું હાર્ડવર્ક.
જેટલું હાર્ડવર્કમાં પરસેવો પાડશો, બરાબર, જેટલો સ્ટ્રેસ લેશો ને, એક દિવસ તમે ખીલશો, મતલબ ચમકશો. તો ચમકવા માટે તપવું પડે. ગેર શાંતિથી બેઠા બેઠા હુતા હુતા ના ચમકાય, બરાબર. ચલો ધ્યાન આપો. હીટ કોઝિસ, ભાઈ કોઝ નો મતલબ થાય કારણ. ગરમી કારણ બને છે, સબસ્ટન્સ એટલે પદાર્થનું, ટુ બીકમ હોટ, ગરમ બને, અને ગ્લો થાય એટલે ચમકે. ગરમીને કારણે પદાર્થ ગરમ થાય અને ચમકે. પછી ફટાકડામાં એવું જ હોય, ફટાકડાને તમે થોડું આગ લગાડો એટલે ધીમે ધીમે હોટ ગરમ થાય, અમુક લેવલ પર ટેમ્પરેચર આવે પછી એ બી ચમકવા લાગે, ફૂટે ઉપર જઈને. એટલે એને સાયન્સ જ છે પાયરોટેકનિક નો, બરાબર. ઇનિશિયલી, હવે આ શબ્દ છે ઇનિશિયલી એટલે શરૂઆતમાં. ઓકે, ઇમેજ એટલી નહીં, ઇનિશિયલી છે. ઇનિશિયલી નો મતલબ થાય શરૂઆતમાં. ઇનિશિયલી એટલે શરૂઆતમાં. ખાલી ઇનિશિયલ હોય તો શરૂઆત. જેમ કે વેન આઈ કેમ ટુ અંદાડા, વેન આઈ કેમ ટુ અંદાડા, જ્યારે હું અંદાડામાં આવેલો તો ઇન માય ઇનિશિયલ ડેઝ, ઇન માય ઇનિશિયલ ડેઝ એટલે હા બની ગયું ને પ્રોપર. હવે આવા શબ્દ તમારે લોંગ ટાઈમ લગી યાદ રહેશે. ઇન માય ઇનિશિયલ ડેઝ, બરાબર. હા, તો શરૂઆતના દિવસોમાં. તો શરૂઆતમાં આ, ચલો, વેન ધ સબસ્ટન્સ ઇઝ હીટેડ, જ્યારે પદાર્થને ગરમ કરવામાં આવે તો ઇનિશિયલી શરૂઆતમાં કયા કયા કલર બહાર ફેંકે? એમિટિંગ એટલે બહાર ફેંકે. ઇન્ફ્રારેડ કલર, ધેન રેડ. આ ઇન્ફ્રારેડ કલર એટલે કેવો પાછો? હા, ઝાંખો માની લઈએ, કેમ કે એના સિવાય ઓપ્શન બી નહીં માનવા સિવાય હશે એવું કઈ, મને નહીં ખબર. પેલા ઇન્ફ્રારેડ એટલે થોડો ઘણો લાલ કલર, પછી આખો જ લાલ કલર, પછી ઓરેન્જ. ઓરેન્જ એટલે હા નારંગી. ઓરેન્જ, ઓરેન્જ ને ઓરેન્જ કલર કહેવાય ને. ઓરેન્જ નો કલર ઓરેન્જ હોય ને. હા, તો એપલ નો કલર એપલ કેમ નહીં હોતો? શોધી લાવજો. ચાલો, ઓરેન્જ કલર, યેલો, યેલો એટલે પીળો કલર, એન્ડ વ્હાઇટ લાઇટ, સફેદ. એઝ ઇટ ઇઝ ઇટ એઝ ઇટ બીકમ એટલે જેવું બને છે ઇન્ક્રીઝિંગલી હોટર. ઇન્ક્રીઝ એટલે શું? ના ભાઈ, ઇન્ક્રીઝ એટલે વધારો. ઇન્ક્રીઝ એટલે વધારો. હા બરાબર, ઇન્ક્રીઝ ખાલી યાદ રાખવાનું છે, બાકીના શબ્દ આવડી જશે. ઇન્ક્રીઝ એટલે વધારો, વધારો કરો. વેન યુ ઇન્ક્રીઝ યોર રીડિંગ ટાઈમ, વેન યુ ઇન્ક્રીઝ યોર રીડિંગ ટાઈમ, જ્યારે તમે તમારા વાંચવાનો ટાઈમ વધારશો, યુ વિલ ડેફિનેટલી ગેટ સક્સેસ. તો તમને 100% સફળતા મળશે જ, બરાબર. ઇન્ક્રીઝિંગ, બટ ડોન્ટ રિડ્યુસ યોર રીડિંગ ટાઈમ. ડોન્ટ રિડ્યુસ એટલે ઘટાડવાનો નહીં. યુ શુડ નોટ રિડ્યુસ યોર રીડિંગ ટાઈમ. તમારે વાંચવાનો ટાઈમ ઘટાડવાનો નથી, બરાબર. ચલો, તો જ્યારે ઇન્ક્રીઝિંગ એટલે વધારે રીતે અને ગરમ કરવામાં આવે. વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ, ફટાકડાનું ટેમ્પરેચર જ્યારે કંટ્રોલ થાય, ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ, તો એનો જે ગ્લો થાય ને મેટાલિક સબસ્ટન્સ પદાર્થનો, કેન બી મેન્યુપ્યુલેટેડ. આ એકચ્યુઅલી મેન્યુપ્યુલેટ નો મતલબ શું ભાઈ? મેન્યુપ્યુલેટ એટલે જરૂર ઈચ્છા મુજબ ફેરફાર કરવો. મેન્યુપ્યુલેટ નો મતલબ જ આ થાય ઈચ્છા મુજબ ફેરફાર કરવો. ને મેન્યુપ્યુલેટ નો બીજો મતલબ બી થાય, કહું તમને, લખો પેલા, ફટાફટ લખો. ચાલો, લખ્યું? હા, ઈચ્છા મુજબ ફેરફાર કરવો, મેન્યુપ્યુલેટ, બરાબર. યાદ રહેશે ને, રાખવો પડશે. મેન્યુપ્યુલેટ નો બીજો મતલબ બી થાય ઉલ્લુ બનાવવું. લોકો ફ્રોડ કરે ને, ફ્રોડ, તેમાં એક શબ્દ વપરાય મેન્યુપ્યુલેશન, એને કહેવાય ફ્રોડ. લોકોને ઉલ્લુ બનાવવું, તે ફ્રોડ. ચાલો, તો ધ્યાન આપો. તો ફટાકડાના ટેમ્પરેચરને જ્યારે કંટ્રોલ કરવામાં આવે તો ઈચ્છા મુજબ આપણે તેને મેન્યુપ્યુલેટ કરી શકીએ, મતલબ કે ઈચ્છા મુજબ તેમાં ચેન્જ કરી શકીએ આપણે. ટુ બી ડિઝાયર્ડ કલર એટલે ડિઝાયર એટલે ઈચ્છા, ડિઝાયર્ડ કલર મતલબ ઈચ્છનીય કલર, જેવો કલર આપણને જોઈતો હોય તેવો. ડિઝાયર કલર એટ ધ પ્રોપર ટાઈમ, યોગ્ય સમય યોગ્ય કલર આપણે મેળવી શકીએ. આટલે સુધી રાખ્યા છે, ખબર પડી? હજુ ઈચ્છા છે ભણવાની?
કેમ આજે બહુ ઈચ્છા થઈ ગઈ? મજા આવે છે? હા, તો ભણવામાં ઇન્ટરેસ્ટ રાખો તો મજા જ આવે ને માર્ક બી આવે. બાર પાછળ બેન ઠૂસું કર્યા કરો ને અંદર તો કશું ના મળે. બરાબર, ચલો.